મોરબીના શ્રીજી પેલેસ નામના કોમ્પ્લેક્સમાં આંગડિયા પેઢીના માલિકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી। લૂંટારુએ આંગડિયા પેઢીના માલિક વલ્લભભાઈ હિરાણીને છરીના ઘા ઝીંક્યા હતા। લૂંટારુએ 4 થી વધુની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। અમને જે એના મરણ જણાના પુત્રની ફરિયાદ લીધેલી ને ગુનો દાખલ કરેલો અને ઓફિસ જે તે હાલતમાં સીલ કરી નાખી દીધેલી એફએસએલ અને ફિંગરપ્રિન્ટ તથા ડોગ સ્કોડની તપાસ માટે। અત્યારે આ બધા રાજકોટથી આવી ગયા છે અને તપાસની કાર્યવાહી ચાલુમાં છે। આમાંથી કંઈ સુરાગ મળે એના ઉપર પછી અલગ અલગ ટીમોને રવાના તો કરવામાં આવે છે, તો સીસીટીવી ફૂટેજ કે જે કાંઈ પ્રૂફ મળશે એના ઉપરથી આગળની તપાસની આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં આંગડિયા પેઢીના સંચાલકોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો। આ મામલે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠતા આંગડિયા પેઢી ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો એટલી હદે ગરમાયો હતો કે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી રાજકીય આગેવાનો પણ પરિવારજનોને મનાવવા દોડી આવ્યા હતા। જોકે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારાતા મામલો થાળે પડ્યો હતો। હાલ પોલીસે લૂંટારુઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।